શિનોર પંથકમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। શીતળા સાતમનું ધાર્મિક મહત્વ હોવાથી આ પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। ત્યારે શિનોર તાલુકાના માલસર, શિનોર સહિતના ગામોમાં શીતળા સાતમને લઈને માતાજીની મંદિરે મોટી સંખ્યામાં બહેનો પહોંચી હતી। બહેનોએ શીતળા માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી અને માતાજીને પ્રસાદ અર્પણ કર્યો હતો, તેમજ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી। શીતળા સાતમને લઈને મંદિરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। સવારે મોટી સંખ્યામાં બહેનો દર્શન અને પૂજા માટે પહોંચતા મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી। આમ શિનોર પંથકમાં શીતળા સાતમની શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમનો ઉત્તમ દિવસ। આજના દિવસે બધા માટીનું શીતળા માતાનું સ્વરૂપ બનાવે, વિવિધ પ્રકારની પૂજન સામગ્રી દ્વારા તથા જુદી જુદી વેલીઓ દ્વારા શીતળા માતાનું પૂજન કરે, મા શીતળાને પ્રાર્થના કરે કે મા અમારા પરિવારના દરેક સભ્યોની ઉપર કૃપા કરજો, શીતળતા આપજો, કોઈ પણ પ્રકારના રોગ ના થાય એવી પ્રાર્થના કરે। અને આજના દિવસે લગભગ બધા જ વાસી ભોજન એટલે કે ટાળું ભોજન જમે, જેના થકી કફ, વાત અને પિત્તનું બેલેન્સ રહે। તો અમારા શિનોર ગામમાં, માલસરમાં, કંજેઠા, દામાપુરા, સુરાસામળ આજુબાજુના ગામડામાં પણ મા નર્મદાના તટ ઉપર અમે શીતળા માતાનું પૂજન કર્યું અને મા શીતળા બધાને શીતળતા આપે એવી પ્રાર્થના કરી।